નમસ્કાર, રામ રામ. કેમ છો મિત્રો? તો મિત્રો આજે આપણે એક એવી સ્ટોરી કરવાની છે જે સ્ટોરી કરતા મારી જીભ પણ ચાલતી નથી, છતાં પણ આપણે સ્ટોરી કરવી પડશે. કારણ કે અમુક વાતો કરતા આપણું પણ મન અચકાતું હોય છે, પણ અમુક વાતો બધી શેર કરવી પણ જરૂરી છે. સુરત જિલ્લાનો છેવાડો વિસ્તાર એટલે કે ઉમરપાડા તાલુકાની અંદર એક ગામની અંદર લગ્નનો પ્રોગ્રામ હોય છે. એ લગ્નના પ્રોગ્રામની અંદર બેન્ડ વાજાવાળા આવે છે અને બેન્ડ વાજાવાળા છે એની અંદર એવા 4 હવસખોર હોય છે જે એક છોકરી ઉપર એની બાજ નજર હોય છે. એ છોકરીને તાળી રહ્યા હોય છે, જોઈ રહ્યા હોય છે. છોકરીની હાલ ચાલ, જે છોકરી જે કરે છે તેને ફોલો કરી રહ્યા હોય છે. રાતના મોડા રાત થાય છે અને ત્યાં પ્રોગ્રામ પૂરો થાય છે. આ છોકરી છે તેના ઘરે જઈ રહી હોય છે, એકલી હોય છે. ત્યાં 4 હવસખોર રાક્ષસ છે તે એ બાઈક ઉપર એ છોકરીનો પીછો કરે છે અને ગામના બસ સ્ટેન્ડ નજીક પોતાનો ઈરાદો પાર પાડવા માટે ત્યાં અવાવરું જગ્યા હોય છે. તે જગ્યાએ છોકરી કાંઈ બોલે પહેલા છોકરીને ઉપાડી અને ત્યાં અવાવરું જગ્યાએ 4 જણા ઉઠાવી અને અવાવરું જગ્યામાં લઈ જાય અને જંગલી પ્રાણીઓની વાંકો છોકરી પર ઉમટી પડે છે. છોકરી ચીસાય છે, વિરોધ કરે છે, રાડો પાડે છે, પણ આ કોઈ છોકરીની વાત સાંભળે. નરાધમોએ એકલી મૂકી અને ત્યાંથી પછી તે નાસી જાય છે. નરાધમો પોતાનો ઈરાદો પાર પાડી, આમની જોડે આશા પણ આપણે શું રાખી શકીએ? આ નરાધમો ઈરાદો પાર પાડી અને ત્યાંથી તે નાસી જાય છે. છોકરી જેમ તેમ કરી ઊભી થઈ અને લથખડાતી ચાલતી ચાલતી એના ઘરે જાય છે. એના માતા પિતાને વાત કરે છે. જેમ માતા પિતાને વાત કરતી જાય છે એમ માતા પિતાના પગ તળેથી જમીન ખસતી જાય છે. તરત જ પિતાએ પોલીસ સ્ટેશનમાં ફોન કરે છે અને પોલીસ તરત જ આવી જાય છે અને ગણતરીના કલાકોની અંદર આ 4 આરોપીઓને પકડી પાડે છે. 4 આરોપીઓમાંથી એક આરોપી છે મિતેશ વસાવા, બીજો આકાશ વસાવા, રાહુલ વસાવા અને એક છે સગીર વયનો. આ 4 આરોપીઓને પકડવામાં આવે છે અને 4 આરોપીઓને પકડી અને આ જે 4 આરોપીઓ છે તે એકબીજાના વિસ્તારના હોવાથી આ છોકરી એ આરોપીઓને સારી રીતે ઓળખતી હતી, જેથી તેને ગોતવામાં પણ જલ્દી સહેલાઈ થાય છે. તો મિત્રો, આ સ્ટોરીમાં આપણે એવું કે અત્યારના સમયની અંદર, આ કળિયુગ સમયની અંદર આવા રાક્ષસ હેવાનો ફરતા હોય છે. મા બાપ પોતાની ફૂલ જેવી દીકરીને પણ બારે મૂકતા ઘણું. આવો જ એક કિસ્સો 2 દિવસ પહેલા રાજકોટમાં થયો છે. રાજકોટમાં સગો કાકો જ દુષ્કર્મ આચરતો હતો. દીકરી હોય છે એની તબિયત બગડે છે. એના પિતા એને દવાખાને લઈ જાય છે. પેટમાં દુખાવો થતો હોય છે અને પિતા એને દવાખાને લઈ જાય છે. દવાખાને લઈ ગયા પછી ડોક્ટર એને ચેકઅપ કરે છે અને બાળકી પાસેથી, દીકરી પાસેથી ઘણી બધી કેટલીક શંકા ગોળીઓ મળી આવે છે અને ગોળીઓ મળી આવીને ડોક્ટર એવું કહે છે કે આ ગોળીઓના વધારે સેવનથી ગર્ભાવસ્થા અટકી જાય છે, શરીરમાં જીન અને ઇન્ફેક્શન પણ લાગી શકે છે. તારે દીકરીના પિતા હોય છે તેને દીકરીને કહે છે કે આખી વાત શું છે તેની વાતમાં લઈ અને વાત કરે છે. તો કહે છે કે પપ્પા, જ્યારે હું ઘરે એકલી હોઉં, આપણા ઘરે કોઈ ના હોય, ત્યારે આપણો કૌટુંબિક કાકો જ મારું પર દુષ્કર્મ ગુજારતો હતો. કુટુંબી કાકો જ એ દીકરી ઉપર દુષ્કર્મ ગુજારતો હતો અને ઘરે કોઈ ના હોય ત્યાં એને ફાયદો ઉઠાઈ અને દીકરી પર બળાત્કાર ગુજારતો હતો. તો મિત્રો, આવી સ્ટોરીઓ, આવી વાત આપણે અત્યારે જોયું કે ઠેર ઠેર આવા કિસ્સા બની રહ્યા છે. આપણે આપણી દીકરીને પણ એકલી મૂકતા ડરીએ છીએ. અત્યારે મિત્રો, પારકા તો પારકા, પણ ઘરનાનો પણ વિશ્વાસ બહુ ઓછો થઈ ગયો છે. તો મિત્રો, આજની સ્ટોરી પસંદ આવી હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને આવી જ કહાની સાંભળવા માટે અમારી સાથે જોડાજો.